અખઈ હજી કાચો હીરો છે, એને ઘડવો પડશે, એનામાં શ્રદ્ધાના અખંડ દીવા પ્રગટાવવા પડશે. શિષ્યો ચાલો. જી ગુરુજી. રામ રામ. રામ રામ. અલગ નિરંજન. જવાન, અમે પ્રવાસી છીએ, બહુ ભૂખ્યા છીએ, ભોજન મળશે? કેમ નહીં, હમણાં જ ઘરે જઈને લઈને આવો. ના, ભૂખથી અમારો જીવ જાય છે. આમાં શું છે? સણા. એ જ આપી દેને જુઓ. ખાસા સણા છે. ઠીક છે. અરે ઉભા રહો, ઉભા રહો. લો. જય ગુરુ. હવે હું શું કરીશ? મોટો ભાઈ આવશે ને તો બહુ ખીજા હે. એક કામ કરું છું, આ સનાની જગ્યાએ છે ને માટી વાવી દઉં છું. કોમની વાત આઈ એટલે રેવાણું નહીં, નકર મને પારકી પંચાયતમાં કોઈ રસ નત. લો એડો, મારે હજુ ખેતરે ભાત દેવા જાવું હે. આ બધા એકની એક વાત કેમ કરે હે? વાતમાં કઈ તત તો હોવું જોઈએ ને. હાંજે ના ભાઈને વાત કરું છું. અલે હમણાં સુધી તો અહીંયા હુતેલો હતો, હું જોતો આવું. રોજ મળસ કે ક્યાં ગાયબ થઈ જાય છે? ગામના અંધાય વાતો કરતા હતા પણ અમે માનતા નતા. મોટો ભાઈ રસ્તે હાલો, હું બધી વાત કરું છું. હે માતાજી, મારી મતિ મૂંઝાઈ છે. અખઈ, તું ભોળો અને પામર માનવી છે. તારા જીવનમાં એક સિદ્ધ પુરુષ આવશે, એને તું ગુરુ બનાવજે, એમની સેવા કરજે, તારું જીવન બદલાઈ જશે. આ ગામની ઉગમણી ઉત્તર દિશાથી 15 ગૌ દૂર એમનો એક અખાડો છે. મારા ગુરુ ભૂતનાથના શરણે જવા મુંજ પર જતો હતો. રસ્તામાં નદી આવી. નદીમાં તો બહુ પાણી છે, પેલી પર કેવી રીતે જાય? હે રૂપેર માતા, મારા ગુરુ ભૂતનાથ મને મુસ્પર ગામ બોલાવે છે. મારી મદદ કરો, મને પાણીમાં રસ્તો કરી આપો. હે વત્સ ભગત, હું તારી ભક્તિ અને શ્રદ્ધાથી ખુશ છું. તારા દિલની ભાવના પવિત્ર છે. નદીનો પ્રવાહ રોકીને હું તેમાં રહેલા જીવોનો નાશ ન કરીશું. મારે મારા ગુરુ ભૂતનાથના દર્શન કરવા જ છે. નહીં તો આ નદીમાં પડીને મારા પ્રાણ ત્યાગીશ. ઓરે વત્સ, તારી પછેડી પાણીમાં નાખ અને તેની પર બેસી જા. હું તને સામે કાંઠે પહોંચાડી દઈશ. તમને યાદ છે આપણે સણા વાવા ગયેલા, તમે પાણીની બચકી લેવા ઘરે ગયેલા. જય ગુરુ. જય ગુરુ. જવાન, અમે પ્રવાસી છીએ, બહુ ભૂખ્યા છીએ, ભોજન મળશે? કેમ નહીં, હમણાં જ ઘરે જઈને લઈને આવો. ના, ભૂખથી અમારો જીવ જાય છે.
આમાં શું છે? સણા. એ જ આપી દેને જુઓ. ખાસા સણા છે. ઠીક છે. અરે ઉભા રહો. લો. જય ગુરુદેવ. મોટો ભાઈ આવશે ને તો બહુ ખીજા હે. એક કામ કરું છું, આ સનાની જગ્યાએ છે ને માટી વાવી દઉં છું. હા, મેં તો માટી વાવી હતી, આ સના ઉગી નીકળ્યા. મેં આ ગામના લોકોની વાતોમાં આવી મારા ભોળિયા દિયર પર શક કર્યો. ઈ સાચી વાત. આપણે બે હંધાની વાતોમાં આવી ગયા. હાલ એની માફી માંગી લઈએ. આપણા ઘેર કોઈ દિવ્ય આત્માએ અવતાર લીધો છે. અરે ભાઈ, પગમાં પડીને મને પાપમાં ન પાડો. ભાભી માં, ભાઈ, મારા ગુરુ ભૂતનાથના સરને જવું છે. મને આજ્ઞા આપો. ભાઈ, એને રોક નહીં, એને જવા દે. આપણે પાછા પાપમાં ભાગીદાર નથી થવું. જા કઈ કોઈનું નામ રાખ. જા. ચણાવાળો લાગે. આ તો ઈ છે. મને ખબર હતી કે તું પાછો આવીશ. ગુરુદેવ, અંધારામાં તમારા દર્શન કરીએ મારો જીવ ધરાતો નહોતો. કેવી ગુરુદેવની ઈચ્છા. અલખ નિરંજન. અખાઈ, તને મનમાં આવે એ કામ કર અને આ અખાડામાં જ રહી જા. જી ગુરુદેવ. કોઈ રાગી રે રાગી રામા જોયું ને તો સાધુ સાધુ ભૂખા ભાવ કા અન ધન કા ભૂખા ના સાધુ ભૂખા ભાવ કા ધન કા ભૂખા. ગુરુજી, કાલના યજ્ઞ માટે હું લાકડાની તૈયારી કરી રહ્યો હતો. અખાઈ, ત્યાં અખાડામાં રહીને ઘણી સેવા કરી છે. હવે તારે આદરિયાણા જવાનું છે. ભાઈ ભાભીની સેવા કરવાની છે, ખેતીવાડી કરવાની છે. હવે તારે જવાનું છે. ગુરુજી, મારો કોઈ વાંક, કોઈ ગુનો? ના અખાઈ, ખેતી કરવી તો તારું ધર્મ છે. ત્યાં રહીને અમને ખૂબ પ્રસન્ન કર્યા છે. તારી સેવા અમે સ્વીકારી લીધી છે. હવે તારે જવાનું છે. ગુરુજી, મારો જીવ હજી ભરાયો નથી. તમે કહો ને તો અખાડાની માર ગમે ને હોઈ જઈશ, પણ મને જવાનું ના કહો. સારું અખાઈ, તું જેમ રોજ રાત્રે આવીને સવારે વહેલા જતો રહેતો એમ સવારે વહેલા જતો રહેજે.
તારો જીવ મુકુના ગુરુના અખાડામાં છે ને? હા, પણ ગુરુજીએ મને આ દરિયાના ગામમાં રહેવાનો આદેશ કર્યો છે. એક કામ કરો, મુજપુર જાતા હો, ગુરુજી આદેશ કરે તો ઠીક, બાકી આ ઘર તો આપણું જ છે ને. હા જા, અમને કોઈ વાંધો નહીં. તમે લોકોએ તો મારા મનની વાત જાણી લીધી હો. મને આજ્ઞા આપો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा. એ તમને નહીં સમજાય. સમય આવશે ત્યારે હું સમજાવીશ. અખય, તું મારો ઓરડો વાળી નાખ. અખય, તે ગાયોને ચાર અને પાણી તો આપી દીધા. હા ગુરુજી. વાહ અખય, જેટલી પીળી વસ્તુ ચમકે ને એટલું સોનું ના હોય. બગલા ઉપરથી હોય ઉજળા, પણ માછલા ખાય. વાણી વિવેકનો તોલ રાખીને જે સંભાવ રાખે ને એ તો સંતોનું કામ. ગાડાઓ સાથે માત ભીડીએ ને તો આપણા જ માથા ફૂટે. અખય, તું આ બધામાં ખૂબ સક્ષમ થઈ ગયો છે. હું તારી સેવાથી ખૂબ પ્રસન્ન થયો છું. બોલ, શું છે તારી ઈચ્છા? ગુરુજી, મારે જુનાગઢ જઈને આપણા ગુરુના દર્શન કરવાની ઈચ્છા છે. એમાં શું મોટી વાત છે? ત્યાં સુધી તું તારા ગુરુનું ધ્યાન ધર. આંખો બંધ કરી તારા મનમાં જે આવે તે બોલ. સી ગુરુજી. હે ગુરુદેવ. જુવાન, આ જંગલમાં તું શું કરે છે? હું મારા ગુરુ ગોરખનાથના દર્શન કરવા જાઉં છું. ગોરખનાથના દર્શને જ આવું છે. ત્યાં ઊંચે ઊંચે જો જે ટેકરી દેખાય ને ત્યાં ગોરખનાથના બેસણા છે. હે ગુરુદેવ. જુવાન, તું તારા ભગવાનને ભજ ને, ઈ તને મદદ કરશે. વાહ ગુરુદેવ વાહ, તમારો ચમત્કાર. ગુરુ દત્તાત્રેયની જય હો, ગુરુ ગોરખનાથની જય હો, ગુરુ ભૂતનાથની જય હો.
આજે કાનાઠમ છે. આ ગામવાળું કોઈ થાળ આપી ગયું લાગે છે. અખાઈ, આજે ભગવાનને તું જ થાળ ધરાવી દે. જી ગુરુજી. હરિ મંદિરમાં હોય થાળી, ઠાકર મંદિરમાં હોય થાળી, તમે જમવાવો ને ઓવન માળી, તમે જમવાવો ને ઓવન માળી. ધૂણી રે દખાવી બેલી, અમે તારા નામ. અખાઈ, ગુરુદેવ, હું થોડા લાકડા લઈને આવું. અખાઈ, જરૂર હોય તો આ બંનેમાંથી એકને સાથે લેતો જા. ના ગુરુજી, હું એકલો જ જાઉં. તમારા બંનેમાંથી એકે સાથે જવાની જરૂર નથી. ગુરુજી, તમે કાયમ અખાઈ એના જ વખાણ કરો છો. તમે એની જ ચિંતા કરો છો. અરે અમે તો તમારા જૂના શિષ્યો છીએ. મોરડો વાળી લાકડા લઈ આવે. હવે પાણી આપો. આ પાણી ઢોળી આવો. અખાઈ, પાણી આપ. અખાઈ, તું આ પાણી ઢોળી આવ. શું જોયું તમે? તેને જાને પાણી પાયું. પાણી અને વાણી જોઈને વાપરવા જોઈએ. દુષ્કાળમાં પાણી વિના લોકો કેવા બેહાલ હોય છે. જે દેખાય એ સત્ય નથી હોતું. બે વાર આંખે માપીને પછી જ સત્ય માપો. સંતોષ એ તો આત્માનો ખોરાક છે. તમે બંને એટલા જ મને પ્યારા છો જેટલો અખાઈ. છીછડા જળમાં મોતીડા શોધવા ના જવાય અને એટલા ઊંડા પણ ના જવાય જેથી કરી કિનારો પણ ના મળે. તમારે કંઈ કહેવું છે? અખાઈ, મારે કંઈ કહેવું છે? ગુરુદેવ, મને ઈચ્છા છે કે આદરિયાના ગામના સોરે ભજન સત્સંગ કરીએ. ઠીક છે, તું કોઈની હારે કેવડાવ. આવતી પૂનમે આપણે આદરિયાણામાં ભજન અને સત્સંગ કરીશું. જી ગુરુદેવ. દેશો
અખઈ, તારી ગુરુ પ્રત્યેની અપાર શ્રદ્ધા મેં જોઈ છે. લે આ દાતા, 12 ફેર છે. ગુરુજીનું સ્મરણ કરી એની ઉપર આ પાણી છાંટજે. એક દિવસ આ જ દાતણ વખરાના ઝાડ રૂપે વિરાટ સ્વરૂપ લેશે. વાહ 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 ગુરુજી વાહ. ધૂળમાંથી દાણ ઉગાડો અને દાંતણમાંથી ઝાડ. પણ શિવ શંભુ કૃપા અને આપના આશીર્વાદથી બધું થાય ગુરુદેવ, બધું થાય. આપણા ગામમાં રૂડો અવસર છે. સાંજે ભજન અને સત્સંગની રૂડી રમઝટ થશે. હા બોન રૂખી, મારા શેરી બધાને કહી દઈશ, તમે કહી દેજો બધાને શેરી. હા હું એ કહી દઈશ બધાય. અખઈ, હું અંદર જાઉં છું. ધ્યાન રાખજે કોઈ અંદર ના આવે. જી ગુરુદેવ. ગુરુદેવને બહુ વાર થઈ, આટલી વાર કોઈ દી લાગતી નથી. એક કામ કરું છું, જોઈ લઉં છું. ના ના, ગુરુદેવે ના પાડી છે, પણ ગુરુદેવને આટલી વાર કોઈ દી લાગતી નથી. આ પાત્રમાં પાણી છે. મેલી ના હોય એવી જગ્યાએ ડોળી આવો. મારા રોમ રોમમાં વીજળીના નર્તન. વાહ વાહ. અખઈ, પાણી મેલી જગ્યાએ તો નથી ઢોળ્યું ને? ના ગુરુદેવ, આ પાણી તો પી ગયું. હવે મને અબોધને શી ખબર કે
કઈ મેલી જગ્યા છે ને કઈ નથી. પણ કે ભગવાન, તમે પોતાના આંતરડા કાઢીને ધોઈને નોલી ક્રિયા કરો છો, એ જાણવા છતાંય જો હું પાણી ઢોળી નાખું તો મને નરકમાં જગ્યા ના મળે. ઠીક છે, જા. હે ગુરુ ગોરખનાથ, તમારી જય હો. હે ગુરુ દત્તાત્રેય, તમારી કૃપા હો. અખઈ હવે નાભી સુધીના જ્ઞાનનો જાણનારો થઈ ગયો છે, અગમ નિગમના ભેદને જાણનારો થઈ ગયો છે. ભક્તો, આજે અખઈને નાભી સુધીનું જ્ઞાન મળી ગયું છે. અખઈ આજે અગમ નિગમનો જાણનારો થઈ ગયો છે. આજે અખઈ તમારી સામે ભજન ગાશે. ગુરુદેવ, હું ભજન? હા ગુરુદેવ, માફ કરો. અખઈ, આજે તો તારે જ ભજન ગાવા પડશે. ઠીક છે. અખઈ, લે આ પાણી, પી જા. અખઈ, તું તારા ભજન ગાવાનું છે. લે આ તારું. રામસાગર. ખાવાનું શાક. સતગુરુ દેવ કી જય, શંભુ બાબા કી જય, ગુરુ ભૂતનાથ મહારાજ કી જય. એવા જ્યારે જોવું ત્યાં નર મળે જીવતા રે, મરેલા મળે નહીં કોઈ મરેલા, એવા મરેલા મળે તો મહાસુખ માણીએ રે. અને જેને આવાગમન નવ હોય, જ્યારે જોવું ત્યાં નર મળે જીવતા રે. એવું મનને મારીને મેદો કરો ગાડીને, અને કરે હેજ ગાડ ભૂતનાથ રે ચરણોમાં ભણે જોને અખૈયો. એમાં તમે લ્યો સદગુરુ જીનો જ્યારે એ જોવું ત્યાં નર મળે જીવતા રે. એવા જ્યારે જોવું ત્યાં નર મળે જીવતા રે. એ સર્વેને દૂધ નારે કહીએ, માતા નારે દૂધથી વાઈ એ દેવળ બન્યા, અને નુગરાનું ધોખો નારે ધરીએ. એ જી ભાઈ વાતું રે કરો ને રે,
કીર્તારની એ જીવાઈ એવા જડને જડનારે ગણાયાતરા એ સર્વેને જડનારે કહીએ ખારા રે સમદરીએ એ મોતીડા પાકે અને એમાં નુગરાનો ધોખો ના રે ધરીએ એ જી ભાઈ સાધુ રે સાધુ ના ગણાયાતરા એ સર્વેને સાધુ ના રે કહીએ સાચા રે સાધુ ના મુખે એ અમી જરે આમાં નુગરાનો ધોખો ના રે ધરીએ એ જીવાઈ વાતું રે કરો ને રે કીર્તારની આ ધમલા આયરના ચોરાના બદલે હવે પછી આ ચોરો ભૂતનાથના ચોરા તરીકે ઓળખાશે. ગુરુ ભૂતનાથની કૃપાથી સંત શ્રી અખાયાજીએ એક જ રાતમાં 360 ભજન ગાવાની અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આદરિયાણા ગામે અખઈએ ભજન ગાઈને એનું પ્રમાણ આપી દીધું છે. અલખ નિરંજન, અખય હવે તારે બરાબરી આવી ગયો છે. તારે હવે ગિરનારની ટોકે જવાનો સમય થઈ ગયો છે. હું પણ એ જ હવે એનો અમલ કર. એ આપણા ગુરુદેવનો આદેશ છે. અખયને જોડી આપીશ. તે રોશે, કકડશે, પણ તું એની ચિંતા ના કર. તું એનામાં એક જ્ઞાન આવે એમ જ થશે. પણ તું હવે સમાધિ લેવાની તૈયારી કર. શું વાત છે અખય? ગુરુદેવ, મારે ભગવા રંગે રંગાવું છે. અખય તારે ભગવો પહેરવાની જરૂર નથી. ભગવો રંગ મને મન, કર્મ ને વચનથી બાંધી રાખશે. તું મારી આજ્ઞાનો વિરોધ કર ખરો? હા ગુરુદેવ. હું કહું તે સાંભળ. તારે તો નાળોદા રાજપૂત સમાજનો તંગીઓ, કેડિયું ને પાઘડી પહેરવાની છે. તારે તો સંસારમાં દૂધમાં સાકર ભરે એમ ભરી જવાનું છે. તારા વચન શાસ્ત્રો બની જશે. અખય, જોડી માંગવાનું વ્રત ચાલુ રાખજે. તમે? તું મારી આજ્ઞા માને તો મારે મારા ગુરુદેવની આજ્ઞા માનવી જોઈએ ને. અખય, મારી સમાધિ ગાળાવતો. ગુરુદેવ, મને ગુરુ મંત્ર આપો. અખય, મંત્ર તો મેં તને પહેલેથી જ આપી દીધો છે. તું નળોદા રાજપૂત સમાજનો કુળનું નામ તો બની જ ગયો છે. બધું લાલચ પૂરી બતાય. ગુરુદેવ, 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 એક વાર મને દર્શન દો ગુરુદેવ. ખાલી એક વાર ગુરુદેવ, એક વાર મારી વાત સાંભળો. એક વાર દર્શન દો ગુરુદેવ. મારો જીવતી પસતાનો ગુરુજી. અખય, ગુરુજી,
અખઈ, હવે તું સામાન્ય અખઈ નથી રહ્યો. હવે તું સંત અખૈયાજી બન્યો છે. અખાઈ, સંસારમાં આધ્યાત્મિકના સુખ, સંસારમાં આધ્યાત્મિકના જ્ઞાન, સંસારમાંથી ભેદભાવ દૂર કરવાનો છે. આ મારી આજ્ઞા છે. ગુરુજી, હું આજ્ઞાનું પાલન કરીશ. ગુરુ ભૂતનાથની જય હો, ગુરુ ગોરખનાથની જય હો, શિવ શંભુની જય હો. વધારાના ઘાસના પૂળા છે ને એ અંદરથી લઈ આવો. જી ગુરુદેવ. જુઓ આ વરસાદ કેટલો ઘેરાણો છે અને આ પૂરા બારે પડ્યા તો પલળી જાય. પવનવરા બહુ સારું રહ્યું છે અને આ ઘાસના પૂળા છે ને એ લોકોએ બહુ વાપ્યા છે. અરે આ તો હું અહીંથી નીકળો તો થયું કે કહેતો જો, બાકી વરસાદ પડ્યો કે પડે. ગુરુજી, હા ગુરુજી. જેવી ગુરુદેવની ઈચ્છા. જય ગુરુદેવ, જય ગુરુદેવ. મારે કેટલી વાર આવશો? તમે કહ્યું તું ને, હતીની કોઈ ગતિ ન હોય. મારે રાખજો ગુરુદેવ. ખૈયાજી, આ શું આખા ગામમાં વરસાદ પડ્યો છે પણ આ અખાડામાં નહીં? જય ગુરુદેવ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. અમારા ગામમાં અમાસના દિવસે ભજન છે. અમે વાયક આપવા માટે આવ્યા છીએ. જરૂર પધારશો. અટાણે પાણી પીતા જાઓ અને રોટલાનો પ્રસાદ લેતા જજો. બાજુમાં અમારે મુજપુર ગામ છે, ત્યાં અમારા સગા છે, એટલે અમે ત્યાં જ રોકાશું. જેવી ગુરુદેવની મરજી. જય જય ગુરુ. જય ગુરુ. અમાસના દને ગાયકવાડ સરકારના માણસોને ભજન સાંભળવા છે. તમારે બધા એવું પડશે. માફ કરજો, નહીં હોય. એ દને બીજા ગામનું વાય તમારી પહેલા આવેલું છે. ગાયકવાડ સરકારના માણસોને ભજન સાંભળવાના છે. સરકાર રાજી રહેશે તો ગામના લોકોને ફાયદો થશે. લાઈને હા પાડી દઉં, બીજે ગામ મારા શિષ્યને મોકલી દઈશ. સારું, તમારું વાયક મને કબૂલ છે. જઈને કહી દેજો. આપને લેવા માટે ગાડું મોકલી આપીશ. ના ના, એની જરૂર નથી. અમે હેડતા આવી જઈશું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગુરુજી, અમે તો ભૂતનાથનો પ્રેમ પામ્યા, પણ ભૂતનાથ અખય બની ભજન ગાય. વાત કરે ગાયકવાડ સરકારના માણસોને વેદ ભજન સંભળાવે. હા સંજી, પણ જ્યારે હું જોડી લેવા માટે ભ્રમણ કરતો હતો ને ત્યારે મેં બે જણાને વાતો કરતા સાંભળ્યા. બ્રહ્માજીની સ્તુતિ કરે એ જીએમાં વેદ વિમલ જસ ગાય. હરિગુરુ દેવની આરતી રે
સદગુરુ દેવની આરતી રે. અને કુંવારજમાં પણ સંત ખૈયાજી ભજન ગાઈ લો. હે આરતી કરું મારા એ હરિ ગુરુ સંત એ ટાળ્યા સર્વે ફન લખ 84 ના બંધ હરિ ગુરુ દેવની આરતી રે. હરિ ગુરુ સંતની આરતી રે. એ આરતી ઉતારીને લઉં વારણા અને ધરું ચરણ કમળમાં ધ્યાન. સદગુરુને શીશ સોંપતા ભાઈ એ મારા મટી ગયા, એ મારા મટી ગયા દેહ અભિમાન. લખ 84 ના બંધ હરિ ગુરુ દેવની આરતી રે. હા શું વાત છે? તો ચમત્કાર જ કહેવાય ને. ચમત્કાર. હા, સંત ખૈયાજીની કૃપા છે. બંને દિવસે રાત્રે એક જ સાથે ભજન સંત ખૈયાજી ગાય તો ચમત્કાર જ કહેવાય. ચમત્કાર. એ હાંભળ્યો? એ હા બોલો. આપણો રમણો શેતરજી હોય ને તેમાં ગાયને હે ને વાડામાં જઈએ ને ચારનું નિરણ કરતો આવ. એ હા. ભાઈ આપણે ઘેર સંતો વધારે છે અખયાદાસ, એમના માટે લાપસીના આધણ મેલો આધણ. એ તાર બાપા વાળાએ જ્યાં જાય એમ કેતોય હું લાપસીના આંધણ મૂકું. બાપા 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 ભાઈ બાપાને શું થયું ભાઈ? ઓ બા, તારા બાપને કાળો તો આપડી ગયો. હવે ઓલા સંતોને વાળુની ના પાડતો આવું? ના બેટા, આગળ આવેલા સંતોને જાકારો ના દેવાય. જા એમને જમવાનું આમંત્રણ દેતો આવ. હું લાપસીનું વાંધણ મૂકું અને રોટલા ઘડી નાખું છું. લખ નિરંજન. જય ગુરુ. તમે લોકો રોશો કેમ? શું વાત છે? જો તમે લોકો નહીં કહો ને તો હું આગળનું પાણી પણ નહીં પીવું. કાળોતરો આપી ગયો. ઉભા થાવ વસુભાઈ. શંભુની જય. ગુરુજીના તેડા આવી ગયા છે.
અખૈયાજી પણ આકાશ માર્ગે ભૂતનાથના ચરણે કાયમ સ્થાન લેવા સિધાવ્યા. એમનો એક થાળ હરિમંદિરમાં હોય થાળી એ જગ પ્રસિદ્ધ છે. આદરેણા ગામમાં જે જગ્યાએ ધમલા આહિરના ચોરા તરીકે ઓળખાતી હતી ને, તે હવે ગુરુ ભૂતનાથના ચોરા તરીકે ઓળખાય છે, જેમાં સંત શ્રી અખૈયાજી અને ગુરુ ભૂતનાથના મંદિર આવેલા છે. વર્ષો પહેલા આદરેણા ગામમાં ભૂતનાથ દાદાના આ ચોરે જે દાંતણમાંથી વખડો ઉગ્યો હતો ને, તે આજે વિરાટ રૂપ પામ્યો છે અને તે ગામની અનેરી શોભા બની ગયો છે. શીતળ છાયા આપતો એ વખડો આજે પણ સૌના મનોરથ પૂરા કરી રહ્યો છે. એ જ રીતે ગુરુ ભૂતનાથનો અખાડો અને એમની સમાધિ આજે પણ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામમાં આવેલા છે. આવા તો અનેક પુરાવાઓ આજે પણ સંત શ્રી અખૈયાજી અને ગુરુ ભૂતનાથના ઉજળા ઇતિહાસની સાક્ષી પૂરી રહ્યા છે. જે સમયની સાથે વિસરાઈ ન જાય તે રીતે તેનું જતન કરવું એ મારી અને તમારી સૌની સહિયારી ફરજ છે. એવા ખઈ કહે આય જોઈ જોઈ સંગ તું કરીએ, એ આપણા એ મનદલ માને ત્યાં જઈ મળીએ. સાધુભાઈ આય જોઈ જોઈ સંગ તું કરીએ. એક હંસલે બાવળીએ માળો નાખ્યો અને નાખ્યો એને ચંદનના ભરોસે, અને ઓચિંતાના એ પવન ફરકિયા અને હંસલાના વિધાણા શરીર શરીર. અખઈ કહે એ સાધુભાઈ જોઈ જોઈ સંગ તું કરીએ. એક હંસે ઉંદરની દયા જાણી એને ઠરતો પાંખો માં લીધો, અને ઠંડી ઉડીને એ ગુણ ગયા વિસરી. એ ઠંડી ઉડીને એ પછી એના